મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 4 જોઈશું પુરવઠો। અગાઉના વિડિયોની અંદર આપણે પુરવઠાનો અર્થ જોયો, પુરવઠાની અનુસૂચિ, એની આકૃતિ અને એના વિશ્લેષણ વિશે ચર્ચા કરી હતી। આજે આપણે કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ, પુરવઠાની અંદર જે પરિવર્તન આવે છે, પુરવઠામાં જે વધારો ઘટાડો થાય છે, વિસ્તરણ સંકોચન થાય છે અને પુરવઠાના નિયમના જે અપવાદો છે એ અપવાદો વિશે આજે આપણે ચર્ચા કરીશું। કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? સીધો સંબંધ જોવા મળે છે, એટલે કે ધન સંબંધ જોવા મળે છે। હવે આ જે ધન સંબંધ જોવા મળે છે એના બે કારણો છે કે કિંમતની જે અસર છે સીધી શેના પર થાય છે? પુરવઠા પર થાય છે। ઉત્પાદકનો આશય હંમેશા કોઈ પણ જે ઉત્પાદક જે વેપારી છે એ વેપારી જ્યારે કોઈ પણ ધંધો કરે છે તો એ કયા ઉદ્દેશથી કામ કરે છે? નફાના ઉદ્દેશથી। એટલે કે જે ઉત્પાદક છે એ ઉત્પાદકનો જે આશય છે એ આશય મહત્તમ નફો મેળવવાનો હોય છે। જ્યારે કિંમત વધે છે ત્યારે વસ્તુનો જે પુરવઠો છે એ વસ્તુનો પુરવઠો વધારવા માટે જે ઉત્પાદક છે કે જે વેપારી છે એ વેપારી શું કરે છે? પ્રેરે છે। અને જ્યારે વસ્તુની કિંમતમાં ઘટાડો કરે છે ત્યારે જે વેપારીઓ છે એ વેપારીઓ પુરવઠામાં શું કરશે? ઘટાડો કરશે। એટલે કે ઉત્પાદક છે ઉત્પાદકનો મહત્તમ જે આશય છે એ નફો મેળવવાનો છે। એટલે કે વસ્તુની કિંમતમાં વધારો થાય છે ત્યારે તે પુરવઠો વધારવા માટે પ્રેરે છે, કારણ કે પુરવઠો વધારીને વધુ નફો કમાવા માટેનો શું કરે છે? પ્રયત્ન કરે છે। જ્યારે વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતામાં શું થશે? વધે છે। સ્વાભાવિક છે કે વસ્તુની કિંમતમાં વધારો થશે એટલે નફામાં શું થશે? વધારો થશે। પરિણામે બજારની અંદર જે નવા જે ઉત્પાદકો છે એ ઉત્પાદકો પ્રવેશતા વસ્તુનો જે કુલ પુરવઠો છે એ કુલ પુરવઠામાં શું થશે? વધારો થાય છે। હવે પુરવઠામાં જે પરિવર્તન જોવા મળે છે એ પરિવર્તન શાના કારણે જોવા મળે છે? આપણે જોઈએ, વસ્તુના પુરવઠા પર જે પરિબળો અસર થાય છે તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે। વસ્તુના પુરવઠા પર જે અસરો જોવા મળે છે તેમને બે ભાગમાં વહેંચવામાં આવે છે। એક તો કિંમતનું પરિબળ અને બીજું કિંમત સિવાયના પરિબળો। એટલે કે પુરવઠાને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો છે? બે પરિબળો છે। એક તો કિંમત અને કિંમત સિવાયના પરિબળો। કિંમત સિવાયના પરિબળો છે કે ભાઈ ટેકનોલોજીની કક્ષા છે, ઉત્પાદનના સાધનોમાં ફેરફાર છે, ભવિષ્યના ભાવોની અટકળો છે, આ બધા જે પરિબળો છે એના કારણે પુરવઠામાં શું થાય છે? પરિવર્તન થાય છે। આ જે કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળોને પ્રેરિતને લીધે પુરવઠામાં શું થાય છે? વધારો ઘટાડો થાય છે। હવે પુરવઠાની અંદર જે વિસ્તરણ અને સંકોચન થાય છે અને જે વધારો અને ઘટાડો થાય છે એ શેના કારણે થાય છે? જે કિંમત છે એ કિંમતમાં જે ફેરફાર થાય છે એ ફેરફારને લીધે પુરવઠામાં શું થાય છે? વિસ્તરણ અને સંકોચન થાય છે। જ્યારે અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે ત્યારે એના લીધે પુરવઠામાં શું થાય છે? વધારો ઘટાડો થાય છે। હવે જે વિસ્તરણ અને સંકોચન, વિસ્તરણ અને સંકોચન, વધારો અને ઘટાડો, આ જે શબ્દો છે આપણને કેવા લાગે છે? સરખા લાગે છે, પરંતુ પુરવઠામાં કિંમતમાં જે ફેરફાર થાય છે, કિંમતમાં ફેરફાર એટલે કે કિંમતમાં વધારો થાય છે એટલે ઉત્પાદક શું કરે છે? જે વેપારીઓ છે વધારે નફો મેળવવા માટે પુરવઠામાં શું કરશે? વધારો કરશે, એટલે પુરવઠામાં શું થાય છે? વિસ્તરણ થાય છે। અને જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે પુરવઠો શું કરે છે? ઘટાડી દે છે, એટલે પુરવઠામાં શું થાય છે? સંકોચન થાય છે। તો કિંમતના લીધે પુરવઠામાં વિસ્તરણ અને સંકોચન થાય છે, જ્યારે અન્ય પરિબળો છે એ અન્ય પરિબળોને કારણે પુરવઠામાં શું થાય છે? વધારો અને ઘટાડો થાય છે। હવે આપણે જોઈએ કે પુરવઠાની અંદર જે વિસ્તરણ અને સંકોચન થાય છે, અન્ય જે પરિબળો છે એ અન્ય પરિબળો કેવા રહે છે? યથાવત રહે છે, સ્થિર રહે છે, પરંતુ વસ્તુની કિંમતમાં વધતા પુરવઠો જે વૃદ્ધિ થાય છે, વસ્તુની કિંમત વધતા પુરવઠામાં જે વૃદ્ધિ થાય છે, પુરવઠામાં વધારો થાય છે, તેને પુરવઠાના વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે। અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો શું થાય છે? ઓછો થાય છે, તેને પુરવઠાનું સંકોચન તરીકે ઓળખવામાં છે। એટલે કે કિંમતમાં ફેરફાર થાય છે, કિંમતમાં વધારો થાય છે ત્યારે પુરવઠામાં શું થાય છે? વિસ્તરણ થાય છે, અને કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે પુરવઠામાં શું થાય છે? સંકોચન થાય છે। અન્ય પરિબળો છે જેવા કે જે ઉત્પાદનના સાધનોના ભાવો છે, ઉત્પાદન ખર્ચ છે, ઉત્પાદન પદ્ધતિ છે, અન્ય વસ્તુના ભાવો છે, ભવિષ્યના ભાવોની અટકળો છે, સરકારની નીતિ છે,
વસ્તુનો વિચાર કરીએ છીએ તેની કિંમતમાં માત્ર શું થાય છે, ફેરફાર થાય છે, તે વસ્તુના પુરવઠા પર શું કરે છે, અસર કરે છે. એટલે કે પુરવઠામાં જે વિસ્તરણ અને જે સંકોચન થાય છે શેના કારણે થાય છે, વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી કે કિંમતમાં વધારો થવાથી પુરવઠામાં શું થશે, વિસ્તરણ થશે અને વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી પુરવઠામાં શું થાય છે, સંકોચન થાય છે. પુરવઠાની અંદર જે વધારો ઘટાડો થાય છે, કિંમત સિવાયના જે પરિબળો છે, જે બીજું પરિબળ છે કે અન્ય જે પરિબળો છે એ અન્ય પરિબળોમાં કોઈ પણ એક અથવા તો એક કરતાં વધુ જે પરિબળો છે એ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે છે તેને પુરવઠાનો શું કહે છે, વધારો કે ઘટાડો કહેવામાં આવે છે. કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે, કોઈ એક પરિબળ અથવા તો જો એક કરતાં વધારે જે પરિબળો છે એ પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠાની અંદર શું થાય છે, વધારો કે ઘટાડો થાય છે. જો ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ ને નિયોજન, આ સાધનોના જે ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની જે નીતિ છે એ નીતિના પુરવઠામાં વધારવાની હોય, પેઢીઓની સંખ્યા વધારે થાય, તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેનો પુરવઠામાં વધારો જોવા મળે છે. એટલે કે જે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય, વસ્તુના ભાવ ઘટે, સરકારની જે નીતિ છે એ નીતિ પુરવઠો વધારવાની હોય, પેઢીઓની સંખ્યા વધારે હોય, આવા સમયે વસ્તુની જે કિંમત છે એ કિંમતમાં ફેરફાર ન થાય છતાં પણ પુરવઠામાં શું થાય છે, વધારો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા છે એ પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાનને બદલે પુરવઠામાં શું કરે છે, વધારો કરે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુના ભાવ વધે, સરકારની જે નીતિ છે એ નીતિ પુરવઠાને ઘટાડવાની નીતિ હોય તેવી માન્યતા ઉત્પાદક કે વેપારીઓમાં ફેલાય, તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં પણ પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ જે પુરવઠા રેખા છે એ પુરવઠા રેખા પોતાના જે સ્થાન છે એ પોતાના સ્થાનથી ડાબી તરફના સ્થાનને બદલે છે તેને પુરવઠાનો ઘટાડો કહે છે. હવે આ જે રીતે આપણે માંગના નિયમના અપવાદો હતા કે માંગનો જે નિયમ છે અમુક જે વસ્તુઓને લાગુ નથી પડતો, એવી રીતે જે પુરવઠાનો જે નિયમ છે એ પુરવઠાના નિયમના અપવાદો જોઈએ. પુરવઠા નિયમના જે અપવાદો છે બે છે, અલ્પ વસ્તુઓ અને નાશવંત વસ્તુઓ. માંગના નિયમની જેમ જ પુરવઠાના નિયમને પણ કોઈ અપવાદો છે. હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદો તરીકે જેને ઓળખવામાં છે તેના ઘણા વિવાદાસ્પદ છે. ઘણા જે અર્થશાસ્ત્રીઓ છે એના વિશે ઘણી જે મનમંતરાઓ છે કે એમની વચ્ચે પણ ટીકાઓ જોવા મળે છે. પુરવઠાના નિયમના જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? ધન સંબંધ એટલે કે સીધો સંબંધ જોવા મળે છે. બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, એટલે કે વસ્તુની કિંમત વધે છે. કોઈ પણ વસ્તુની કિંમત વધે છે તો વસ્તુની કિંમત વધે છે છતાં પુરવઠો ઘટે છે અને કિંમત ઘટે છે છતાં પુરવઠો વધે છે. આવું બને ત્યારે પુરવઠાના નિયમને શું તરીકે ઓળખાય છે? અપવાદ તરીકે ઓળખવામાં છે. આપણે જાણીએ છીએ કે પુરવઠા અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે, ધન સંબંધ છે. કે વસ્તુની કિંમતમાં વધારો થાય છે ત્યારે પુરવઠામાં શું થાય છે? વધારો થાય છે. વસ્તુની કિંમત ઘટે છે ત્યારે પુરવઠામાં ઘટાડો થાય છે. પરંતુ અહીં વસ્તુની કિંમત વધે છે છતાં પુરવઠો શું થાય છે? ઘટે છે. અને વસ્તુની કિંમત ઘટે છે છતાં પુરવઠો વધે છે. આવું બને છે ત્યારે તેને પુરવઠાના નિયમના શું તરીકે ઓળખાય છે? અપવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે જે પુરવઠા નિયમના જે અપવાદો છે, અલભ્ય વસ્તુઓ એટલે કેટલીક જે વસ્તુની ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એવી જે વસ્તુઓ છે અપ્રાપ્ય કે દુર્લભ હોય છે. હવે જે ખૂબ ઓછા પ્રમાણની અંદર આપણને જે વસ્તુઓ પ્રાપ્ત થતી હોય, જેવી રીતે કે પ્રાચીન સમયના જે સિક્કાઓ છે, પ્રાચીન કાળના જે સિક્કાઓ છે, કલાકૃતિઓ છે, પ્રાચીન પુસ્તકોની જે મૂળ હસ્તકળા છે, પ્રાચીન જે મૂર્તિઓ છે વગેરેની કિંમત જે વધે છે એ વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. પ્રાચીન સમયની જે વસ્તુઓ છે એ
એટલે કે એની અંદર પુરવઠો વધારવો શક્ય નથી. વાસ્તવિક રીતે જોઈએ તો અલ્પ વસ્તુનું નવું ઉત્પાદન પણ શક્ય નથી કે જે ખૂબ ઓછા પ્રમાણની અંદર પ્રાપ્ત થતું હોય. આથી જે પુરવઠો છે એ પુરવઠો વધારી શકાતો નથી, જેથી પુરવઠાના નિયમનો શું બને છે? અપવાદ બનતો નથી. બીજો છે કે નાશવંત વસ્તુઓ. દાખલા તરીકે દૂધ અને દૂધની જે બનાવટો છે, લીલા શાકભાજી છે, ઈંડા છે, બ્રેડ છે, માછલી છે, ફળ છે, ફૂલ છે વગેરે જે વસ્તુઓ છે એ વસ્તુ કેવી છે? નાશવંત વસ્તુઓ છે કે જેને આપણે એક વખત વાપર્યા પછી એનું શું થાય છે? અંત આવે છે કે આપણે એને લાંબો સમય સુધી રાખી નથી શકતા કે લાંબા સમય સુધી ટકી શકતી નથી. આવી વસ્તુના ભાવ ઘટી જાય તો પણ વસ્તુનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુનો સંગ્રહ અશક્ય છે. જેવી રીતે લીલા શાકભાજી છે, દૂધ છે, ફળ છે, ફૂલ છે, આવી જે વસ્તુઓ છે એ વસ્તુનો ભાવ ઘટી જાય તો પણ વસ્તુનો પુરવઠો ઘટતો નથી, કારણ કે આવી વસ્તુઓ છે આવી વસ્તુઓનો સંગ્રહ શક્ય નથી. વસ્તુના ભાવો વધે છે, ઘટે છે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી. એટલે કે જે નાશવંત વસ્તુઓ છે એ નાશવંત વસ્તુનો ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં વધુ ફેરફાર થતો નથી. હવે જે બજારની અંદર જે વસ્તુઓ છે એ વસ્તુની કિંમતનું નિર્ધારણ કેવી થાય છે કે બજારની અંદર જે વસ્તુ છે એની કિંમત કઈ રીતે નક્કી કરવાની છે? નિર્ધારણ એટલે કે નક્કી કરવું. કિંમત નિર્ધારણ એટલે કે બજારમાં થતી માંગ અને વેચાતી જે વસ્તુઓ છે એ વસ્તુઓ સેવાની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી છે. ચીજ વસ્તુઓ અને સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. હવે બજારની અંદર જુદા જુદા પ્રમાણે જે વસ્તુની સેવાઓ જે વેચવામાં આવે છે તો એ જે ચીજ વસ્તુ કે સેવાની જે કિંમત છે એ કિંમત માંગ અને પુરવઠાના જે પરિબળો છે એ બે પરિબળો દ્વારા નક્કી થાય છે. કિંમત નિર્ધારણની પ્રક્રિયા જેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયાને સમજવાની છે. પૂર્ણ હરીફાઈની સ્થિતિને ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજવાની છે. વસ્તુની માંગ અને પુરવઠો તેની આંતરક્રિયા કેવી રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે તેને આકૃતિથી મદદથી સમજીશું આપણે. દરેક અર્થતંત્રની અંદર અછતની સમસ્યાઓ છે. કોઈ પણ જે અર્થતંત્ર હોય એ અર્થતંત્રની અંદર અછતની સમસ્યા હોય છે. વસ્તુના ઉત્પાદનમાં વપરાતા જે સાધનો છે એ સાધનોની અછત હોવાથી તેનો વૈકલ્પિક જે ઉપયોગ છે એ ઉપયોગ ધરાવતા હોવાથી પસંદગી કરવી પડે છે. હવે ઉત્પાદનના જે સાધનો છે એ સાધનો કેવા છે? મર્યાદિત છે, અછત છે કે અને જે સાધનો છે એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ પણ કરી શકીએ છીએ. એટલે કે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા હોવાથી એને પસંદગી કરવી પડે છે. જેવી રીતે કે જમીન છે, બરાબર છે. ઉત્પાદનનું એક સાધન આપણે જમીનની વાત કરીએ કે જમીન છે કે જમીન પર ખેતી કરીને અનાજનું ઉત્પાદન પણ કરી શકાય છે, એના પર ઉદ્યોગની સ્થાપના પણ કરી શકાય છે. તો એમાંથી જે શ્રેષ્ઠ પસંદગી છે જે વધુ નફો આપે અથવા તો જે સૌથી વધારે મહત્વની છે એવો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એ વિકલ્પની શું કરવાની હોય છે? પસંદગી કરવી પડે છે. આ સાધનોની ફાળવણી કેવી રીતે કરવી? આ સમસ્યાના ઉકેલ માટે બજારમાં જે પ્રવૃત્તિ જે કિંમત છે એ કિંમત દ્વારા કરવામાં આવે છે. બજારમાં આપણને એમ લાગે છે કે જે ઉત્પાદક કિંમત છે એ કિંમત ઉત્પાદકો દ્વારા નક્કી થતી હોય છે, પરંતુ જો પેઢીઓ ઈચ્છે તો કિંમત નક્કી કરી શકતી નથી. આપણને બજારની અંદર કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે જે જુદી જુદી જે વસ્તુની કિંમત હોય છે ત્યારે આપણને એવું લાગે છે કે આ કિંમત નક્કી કોણ કરતું હશે? જે ઉત્પાદક જે વેપારી છે એ વેપારી નક્કી કરતો હશે, પરંતુ જે પેઢીઓ છે એ પેઢીઓ ઈચ્છે તો પણ તે કિંમત નક્કી કરી શકતી નથી, કારણ કે તેમની જે નક્કી કરેલી જે કિંમત છે એ કિંમત તેઓ ઈચ્છે તેટલું વેચાણ કરી શકતી નથી. કોઈ ઉત્પાદક એવું વિચારે છે કે આ વસ્તુ મેં ઉત્પાદન કરેલું છે, મારી આટલી જ કિંમતે આ વસ્તુ વેચવી છે, તો એ કિંમતે તે ઈચ્છે તેટલું વેચાણ કરી શકતો નથી. પ્રવર્તમાન કિંમતે વસ્તુ કેટલા જથ્થામાં ખરીદવી તે ગ્રાહક તેની માંગ દ્વારા શું કરે છે? નક્કી કરે છે. પ્રવર્તમાન સમયની અંદર ઉત્પાદક છે એ ઉત્પાદક એવું ઈચ્છે છે કે મારી વસ્તુની કિંમત આટલી જ રાખવી છે, મારે આટલી જ વસ્તુ વેચાણ કરવું છે, તો એની ઈચ્છા પ્રમાણે એ વસ્તુનું વેચાણ થઈ શકતું નથી. પરંતુ પ્રવર્તમાન કિંમતે વસ્તુના કેટલા જથ્થામાં ખરીદી કરવી તે ગ્રાહક તેમની માંગ દ્વારા શું કરે છે? નક્કી કરે છે.
કે જે ચાલુ કિંમત છે, પ્રવર્તમાન કિંમત છે, કેટલા પ્રમાણમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરવી, તેની માંગ કરવી એ ગ્રાહક નક્કી કરે છે. આમ માંગ અને પુરવઠા વચ્ચે સંયુક્તપણે વસ્તુની કિંમત શું કરે છે? નક્કી કરે છે. આમ બંને જણા માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત શું કરે છે? નક્કી કરે છે. એટલે કે કિંમત નક્કી કરનારા મુખ્ય કેટલા પરિબળો છે? બે. એક તો માંગ અને પુરવઠો. માર્શલે એક ઉદાહરણ આપેલું છે કે કાતરના જે બે પાનાના એક દ્રષ્ટાંતની વાત કરીએ કે ભાઈ કાતર છે, બરાબર છે. એ કાતરના પાનાના દ્રષ્ટાંત દ્વારા આ વાત સમજાય છે કે કાતરનું જે ઉપલું કે જે નીચલું પાન છે એ પાન સ્વતંત્ર કાપવાનું કાર્ય કરતું નથી. કાતરના બે પાન છે, કોઈ એક જે પાન છે એ કાપવાનું કામ કરે છે ના, બંને કેવી રીતે ચાલે છે? સરખા ચાલે છે, બરાબર છે. ત્યારે એ કોઈ પણ કાપડ છે કે કાગળને શું કરી શકે છે? કાપી શકે છે. એટલે કે બંને જે ઉપલું કે જે નીચલું પાન છે એ સ્વતંત્ર રીતે કાપવાનું કાર્ય કરતું નથી. એવું બંને કે ઉપલું પાન કાપવાનું કાર્ય કરે ત્યારે નીચલું પાન શું રહે છે? સ્થિર રહે છે અથવા તો અલ્પ સક્રિય બને છે. તેના પરથી એમ ન કહેવાય કે નીચલું પાન જરૂરી નથી. તેવી જ રીતે કાપવાની ક્રિયા માટે કાતરના બંને પાન જરૂરી છે. એટલે કે કાપવાની જે ક્રિયા છે એ ક્રિયા માટે કાતરના જે બંને પાના છે એ જરૂરી છે. તેવી રીતે વસ્તુની જે કિંમત છે કે જે સેવા છે એ કિંમત નિર્ધારણ માટે માંગ અને પુરવઠો બંને પરિબળો કેવા છે? અગત્યના, અનિવાર્ય છે. એટલે કે કિંમત નિર્ધારણ નક્કી કરવાની અંદર માંગ અને પુરવઠો બંને પરિબળો શું કરે છે? અસર કરે છે. આપણને એક વાક્યનો પ્રશ્ન પણ પૂછાય છે અને એમસીક્યુમાં પણ પૂછાતું હોય છે કે કિંમત નિર્ધારણ શેના આધારે થાય છે? તો માંગ અને પુરવઠા દ્વારા. અમુક કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ ને કુલ પુરવઠો સરખા થાય છે ત્યારે સમતુલા છે તેમ કહેવામાં આવે છે. બજારની અંદર વસ્તુની જે કુલ માંગ છે, જેટલા પ્રમાણમાં માંગ છે એટલા જ પ્રમાણની અંદર બજારમાં કુલ પુરવઠો છે, એ બંને સરખા થાય છે ત્યારે તેને સમતુલા કહેવામાં આવે છે. આ સમતુલા અમુક સમયે અમુક સંજોગોમાં શું થાય છે? પ્રાપ્ત થાય છે. દરેક સમયની અંદર માંગ અને પુરવઠો સરખા થતા નથી. એટલે કે અમુક સમયે અમુક સંજોગોમાં પ્રાપ્ત થાય છે. સમય સંજોગો બદલાતા તેની અંદર શું પડે છે? વિક્ષેપ પડે છે અને આંતરક્રિયાના અંતે સમય જતાં પૂર્ણ પાછું શું થાય છે? સમતુલા સ્થપાય છે. આમ સમતુલા એક એવી સ્થિતિ કે જેમાં આપેલા સમયગાળા દરમિયાન ફેરફાર થવાનું વલણ હોતું નથી. હવે આજે આપણે સમતુલાની સ્થિતિ છે, કિંમત નિર્ધારણની સ્થિતિ છે એ આપણે આકૃતિમાં જોઈએ. સૌથી પહેલા આપણે માંગ અને પુરવઠાની અનુસૂચિ જોઈએ. વસ્તુની કિંમત, વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો. સૌથી પહેલા જોઈએ 10 રૂપિયા કિંમત હોય છે ત્યારે વસ્તુની માંગ કેટલી હોય છે? 1000. સામે પુરવઠો કેટલો હોય છે? 200. વસ્તુની કિંમત 20 થાય છે ત્યારે માંગ કેટલી થાય છે? 800. પુરવઠો કેટલો થાય છે? 400. કિંમત 30 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે? 600. પુરવઠો પણ 600. કિંમત 40 થાય છે ત્યારે માંગ 400 થાય છે. પુરવઠો 800. કિંમત 50 થાય છે ત્યારે માંગ 200 અને પુરવઠો 1000. હવે આપણે જે કિંમત નિર્ધારણ છે એની આકૃતિ દોરીએ.
કિંમત દર્શાવવામાં આવે છે. અહીંયા વસ્તુની માંગ અને પુરવઠો. વસ્તુની જે કિંમત છે કેટલી છે 10 થી લઈને 50, તો આપણે અહીંયા y તરીકે લખી દઈએ 10 20 30 40 અને 50. હવે જે વસ્તુનો પુરવઠો છે એ વસ્તુનો પુરવઠો કેટલો છે 200 થી લઈને 1000. તો આપણે અહીંયા લખી દઈશું આડી રીતે 200 400 600 800 અને 1000. હવે આપણે જોઈએ જ્યારે વસ્તુની કિંમત 10 હોય છે ત્યારે વસ્તુની માંગ કેટલી હોય છે 1000 છે. એની સામે વસ્તુનો પુરવઠો કેટલો હોય છે 200 હોય છે. તો આપણે અહીંયા 10 રૂપિયા કિંમતે જે પુરવઠો છે પુરવઠો આપણે દર્શાવીએ. વસ્તુની કિંમત 20 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે 400. પછી કિંમત 30 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે 600. કિંમત 40 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે 800. કિંમત 50 થાય છે ત્યારે પુરવઠો કેટલો થાય છે 1000. હવે આપણને આ બિંદુઓ મળેલ છે બરાબર છે પુરવઠાના. હવે આપણે જોઈએ કે વસ્તુની જે માંગ છે એ વસ્તુની માંગ જોઈએ. કે જ્યારે 10 રૂપિયાની કિંમત હોય છે ત્યારે એની માંગ કેટલી હોય છે 1000 હોય છે. 10 રૂપિયા કિંમત હોય છે ત્યારે એની માંગ કેટલી હોય છે 1000. સૌથી પહેલા આપણે પુરવઠાની રેખા દોરી દઈએ તો જે તમને ખ્યાલ આવે. આ એક્ઝેક્ટ શું છે પુરવઠા રેખા. 10 રૂપિયા કિંમત હોય છે ત્યારે વસ્તુની માંગ કેટલી હોય છે 1000 હોય છે. તો આપણે અહીં દર્શાવીએ બિંદુ બરાબર છે. એના પછી 20 રૂપિયા કિંમત થાય છે ત્યારે એની માંગ કેટલી હોય છે 800 હોય છે. કિંમત 30 થાય છે ત્યારે એની માંગ કેટલી થાય છે 600 થાય છે. 40 હોય છે ત્યારે એની કિંમત માંગ કેટલી થાય છે 400 થાય છે. અને 50 કિંમત હોય છે ત્યારે એની માંગ કેટલી થાય છે 200 થાય છે. હવે આપણને આજે માંગ રેખા જે મળી છે બરાબર છે ડીડી માંગ રેખા.
બંને એકબીજાને આ જે માંગ રેખા અને પુરવઠા રેખા છે બંનેના બિંદુ છેદે છે ઈ બિંદુ એકબીજાને છેદે છે તેથી ઈ અને Q જે છે ઈ Q કિંમતે એટલે કે જે રૂપિયા 30 છે એ 30 શું થાય છે નક્કી થાય છે અહીંયા કિંમતે આ જે 30 રૂપિયા જે કિંમત છે એ કિંમતે વસ્તુની માંગ અને પુરવઠો OQ જેટલા એટલે કે 600 કિલ્લા શું થાય છે સરખા થાય છે અહીંયા આપણે જોઈએ કે જે ઈ બિંદુ છે ઈ બિંદુની માંગ અને પુરવઠો એકબીજાને શું કરે છે છેદે છે અને કિંમત જ્યારે કેટલી હોય છે 30 રૂપિયા હોય છે ત્યારે વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો બંને કેવા થાય છે સરખા થાય છે અહીં OQ જે બિંદુ છે OQ બિંદુ બંને કેટલા થાય છે 600 સરખા થાય છે અને સમતુલા શું થાય છે સ્થપાય છે એટલે બજારની અંદર માંગ અને પુરવઠો બંને કેવા જોવા મળે છે સમતુલામાં જોવા મળે છે AQ કિંમતે સમતુલાની કિંમત શું કહેવાય છે સમતુલાની કિંમત કહેવાય છે હવે જ્યારે કિંમત રૂપિયા 30 કરતાં વધે છે એટલે કે 40 થાય છે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની માંગ 600 કિલો પરથી ઘટીને કેટલી થાય છે 400 કિલો થાય છે જ્યારે વસ્તુની જે કિંમત છે એ કિંમત વધીને 30 ને બદલે કેટલી થાય છે 40 થાય છે ત્યારે વસ્તુની જે માંગ છે એ માંગ 600 થી ઘટીને કેટલી થાય છે 400 કિલોગ્રામ થાય છે અને પુરવઠો શું થાય છે વધે છે જ્યારે કિંમત 30 થી વધીને 40 થાય છે તો માંગ કેવી થાય છે ઓછી થાય છે 400 થાય છે ત્યારે એની સામે પુરવઠામાં શું થાય છે વધારો થાય છે એ 400 માંગ છે એની બદલે પુરવઠો કેટલો થાય છે 800 થાય છે એટલે કે પુરવઠામાં વધે છે આ માંગ અને પુરવઠા વચ્ચે 80 જેટલું અંતર સર્જાય છે એટલે માંગ અને પુરવઠા વચ્ચે A અને C જેટલું અંતર સર્જાય છે માંગ કરતાં પુરવઠો વધી જાય છે એટલે કે જે માંગ છે માંગ કેટલી છે 400 છે એની સામે પુરવઠો શું થાય છે ડબલ થાય છે એટલે કે માંગ કરતાં પુરવઠો વધે છે પણ પરિણામે કિંમત નીચે જોવાનું શું થાય છે વલણ ધારણ કરે છે તેવી જ રીતે કિંમત જે 30 છે એ 30 કરતાં ઘટે છે એટલે કે 20 થાય છે એટલે કિંમત જ્યારે 30 ના બદલે 20 થાય છે તો વસ્તુની જે માંગ છે એ માંગ 600 કિલોથી વધીને કેટલી થાય છે 800 થાય છે હવે જ્યારે કિંમત જે 30 છે એ 30 થી ઘટીને 20 થાય છે ત્યારે માંગ 600 ના બદલે કેટલી થાય છે 800 થાય છે અને પુરવઠો શું થાય છે ઘટે છે માંગ અને પુરવઠા વચ્ચે B D જેટલું અંતર સર્જાય છે પુરવઠા કરતાં માંગ વધી જાય છે જે પુરવઠો છે એ પુરવઠા કરતાં માંગ શું થાય છે વધી જાય છે પુરવઠો 400 રહે છે અને માંગ કેટલી થાય છે 800 થાય છે આમ જે કિંમતે વસ્તુ માટેની માંગ અને વસ્તુનો જે પુરવઠો છે એ સરખા થાય છે તે સમતોલનની શું બને છે કિંમત બને છે માંગ કે પુરવઠામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી કિંમત શું થાય છે ટકી રહે છે એટલે કે જ્યાં સુધી માંગ અને વસ્તુનો જે પુરવઠો છે એ પુરવઠો સરખા થાય છે ત્યાં સમતુલાની કિંમત બને છે માંગ અને પુરવઠામાં જ્યાં સુધી કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી જે કિંમત છે એ કિંમત શું રહે છે યથાવત રહે છે સ્થિર રહે છે અને ટકી રહે છે આ જે ચોથો પાઠ છે પુરવઠાવાળો પાઠ પૂર્ણ થયો હવે તમારે જે સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો લખવાના છે તો સૌથી પહેલા સ્વાધ્યાયની અંદર જે MCQ આપેલા છે એક વાક્યના જે પ્રશ્નો આપ્યા છે એ તો ફરજિયાત તમારે લખવાના છે એની સાથે જે પ્રશ્ન 3 જે છે ચોપડીની અંદર પેજ નંબર 44 પર આપેલો જે પ્રશ્ન 3 છે એની અંદર હું તમને પ્રશ્ન બોલું છું એ પ્રમાણે લખી લેજો વ્યક્તિગત પુરવઠો અને બજાર પુરવઠાનો અર્થ સમજાવો એના પછીનો જે પ્રશ્ન છે કે પુરવઠાના નિયમના અપવાદો જણાવો પુરવઠાની અંદર વિસ્તરણ અને સંકુચનની જે આકૃતિ છે એ આકૃતિ સમજાવો પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એ પરિબળોની વિગતે ચર્ચા કરો અથવા તો સમજાવો અને જે છેલ્લો પ્રશ્ન છે કે બજારની અંદર કિંમત નિર્ધારણ માટેની પ્રક્રિયા છે એ પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો આ જે પ્રશ્નો છે એ તમારા ચોપડાની અંદર